જય સચ્ચિદાનંદ. કોણ આવ્યું? જ્ઞાનવાળા આવ્યા બેન. હા બસ અહીંયા બેસી જા મમ્મી જોડે. તું અહીં ખસેડ જરાક નજીક. એટલે મમ્મીને ચરણમાં બેસી જા તું એમના. એ સારું. બસ તમારા ચરણમાં બેઠીશું આજ. કહેજે ના એમને કહેજે ને. સારું તું એમને કીધું સારું લાગે. એ ઊંચકે એવા નથી, માથે ઊંચકીને ફરે એવા નથી. એવા સમજી ગયા, હવે વાત સમજી ગયા. વ્યવહારથી બધા વાત તો સમજી ગઈ ના. આપતા પુત્રોએ સમજાવી દીધી બધી વાત. કે અમને જ હું જવું તો વ્યવહારથી અમે જ છૂટી ગયા ને. કે છૂટી ગયા તમે લોકો? હા એટલે ઘણા ખરા છૂટી ગયા. બધા સમજાવો છો ને. પણ એવું ના બોલ. નહીં છૂટે શબ્દ હોય જ નહીં તમારું. છૂટતા જઈએ છીએ અને વાતો કરતા જઈએ છીએ એકબીજાની. એ જ ભાષામાં વાતો કરીએ જ છીએ. તમે આવી વિતરાકોની તમે ડિક્શનરી શું કામ બદલો છો? છોકરી આગળ આવતી રહે. ત્યાં બેસી જા, ત્યાં જ બેસી જા. એટલામાં કોની છે? હા તમારા સત્સંગ મંડળની. હા હવે તો સત્સંગ મંડળ એક બધા ઓળખી ગયા બધા સારી રીતે, નહીં? એક મોટું કુટુંબ થઈ ગયું વિશાળ. અમદાવાદમાં થાય છે કે નથી થતું? એ તો ધીમે ધીમે થાય. બે ભેગા થશો, 3 થશે, 4 થશે, એવી રીતે થાય. પણ તમને ધીરજ ના રહે ને એવી. હા શુક્લ સમજાય છે? અમદાવાદમાં હોલનો ઉપયોગ કરો છો કે નહીં? ફક્ત પણ કરો છો ખરા? કેટલા જણા આવો છો? તો ઘણું સારું. રવિવારમાં એક વખત, અઠવાડિયામાં એક વખત થાય, ખોટું નહીં. પણ એક બીજો દિવસ અહીંયા જે રીતે 2 કલાકની કીર્તન ભક્તિ રાખે છે એવું કરી દો. જાઓ, કરી શકાય. એટલે આપણે લપકામણને ઓબ્સ્ટ્રક્ટ નહીં કરવું કે બહેનોના સત્સંગને, જો હોય તો. બીજા કોઈનો ઓબ્સ્ટ્રક્ટ ના કરતા એવો ખોરી કાઢો દિવસ, નહીં થાય. અને સાંજે 5:30 થી 7:30 રાખી દેવું. એટલે બધા આવી જાય ને સીધે સીધા. અને ત્યાં આગળ પ્રસાદી હોય. શું આપણી વિતરાગ પ્રસાદી બધાને. શું ભાથા જેવી આપણે વિતરાગમાં તો એવી જ હોય ને બધી. કે પછી ઓર્નામેન્ટલ હોય? ઓર્નામેન્ટલ દાદાએ કહ્યું છે રાખજો, પણ સંજોગ અનુસાર. ખરું કે નહીં? પછી નિમેશભાઈના હાથમાં જાય તો ઓર્નામેન્ટલ બનાવી દે. હા ના, એ તો પછી એવા ઉદાર મહાત્મા હોય તો ઓર્નામેન્ટલ બનાવી દેવાની. ઉદાર મહાત્મા હોય તો ઓર્નામેન્ટલ બનાવવાની કોણ ના પાડે છે? ખરું કે નહીં બિપિનભાઈ? તમે બનાવો હોય તો પછી અમે ના બનાવીએ. પણ મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ નથી. એક તીર્થંકર ભગવંતનો ઓર્નામેન્ટલ માર્ગ રહ્યો જ નથી. એવી રીતે સંઘનો માર્ગ પણ ઓર્નામેન્ટલ નથી રહ્યો. જોજો તમે આજ સુધી જે સંઘની પ્રબળ ભાવના અને નિષ્ઠાએ કરીને છે એનો નથી રહ્યો. શું આજે તો આ કારને હિસાબે થઈ ગયો છે. બાકી ઓર્નામેન્ટલ તો ના જ કહેવાય. એવામાં પણ આજે તમે જોજો સાધુ સંતો આચાર્યો, ખાસ કરીને ઉપાધ્યાયો, પન્યાસો, બધા જ સાધ્વીજીઓ, તમે જુઓ કેટલી મોટી મોટી ઉંમર હોય છે. એમનાથી વિહાર ના થાય, આ થાય તે થાય, પણ એમની દૈનિકચર્યામાં જરાય ક્ષમતા આવે છે. તમે જોજો, ગમે ત્યાં જાઓ જોજો. પથારીએ પડ્યા હોય તો પણ નહીં. એ છે એટલું તો પાઠ છે. એ પાઠનો પ્રભાવ છે કાંતિભાઈ સાહેબ. પાઠ તો આ ક્રમ વિજ્ઞાનનો પ્રભાવ આપણે કેમ ના હોય? તમને સમજાય છે? એમાં આપણે દેખાદેખી ઊંસાતું છે કે આ બધું હોતું જ નથી સાહેબ. કે હોય? બોલો ને પેલા. તો તમે ઢીલું ઢીલું કેમ આવે છે? કઈ ગયું તો પેલાનું પાણી કઈ ગયું? આવો કેવો થઈ ગયો? અખાડામાં ગયો નતો? આમ તો સ્થુલીભદ્ર જેવું દેખાઉં છું.
શિક્ષણ આપો એમને. આવું છે તો પદ ચલાવો ને થોડું મને થોડું આરામ મળે. આવો અરે છોકરાઓ આગળ આવો. તું તો લીડર, આગળ બધા આગળ બે. આટલું સરસ ભણે છે તો બધાને શીખવાડીશ કે નહીં? શીખવાડવાનો જ નથી શીખવાડો. લક્ષ્યને પાઠ શીખવાડીશ. થોડો પાછળ બેસ, થોડો જગ્યા બહુ. છોકરો આ છોકરો એનું શું નામ? કુંજન. હંમેશા કોયલ ને કુંજન એવું જ હોય. પછી સમય થાય તેમ જરાક એનો અવાજમાં આવો બરોબર બધા ડોક્ટર સાહેબ આવો. હા એ તો તમારા ચરણોમાં આજે બેઠી છે. એને એવો ભાવ થઈ ગયો પણ જાણે હાથ રાખજે એની જોડે. સચ્ચિદાનંદ. ચાલો એકાદ પદ બોલો. હવે કેતનનું આઈ બન્યું છે. તારી મમ્મી આવી કે કઈ છે? મમ્મી ક્યાં છે? અહીંયા આવતી રે ડાઈ. એ બે તારા ઇન્દિરાબેનની પાછળ અને તારી આગળ બેની વચ્ચે જગ્યા કરી દો. થોડી ખસીને થોડીક જ આમ આગળ પાછળ. તમે બહુ થોડાક એક આટલા આટલા 2 ઇંચ વધારે નહીં. નહીં ખબર પડે તમને, જોજો. ખસે નહીં નહીં ત્યાં એ બેની વચમાં મેં કહ્યું એટલું જ. હા કારણ કે એને થોડીક વધારે જગ્યા જોઈશે. કુંજન વધારે જગ્યા જોઈએ ને એને સ્પેસ. હા કે છે જો. ચાલો અરે તમે વડીલ અહીંયા આવો. આમની આ બેનની પાછળ અહીંયા બેસો જગ્યા. જો આમ 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 નહીં નહીં એ તો આમ ત્રિકોણ અહીંયા બેસી જશે થોડાક જ એમ છે. આમ હજુ નથી અંદર જગ્યા તો આપણે બહુ કિંમતી છે. બહુ કિંમતી જગ્યા છે. આવતી દીકરી હજુ હજુ આમ આવતી આવતી મોટા આગળ ફર્સ્ટ ક્લાસ નાના થઈ જઈએ આપણે તો. તો મોટા આગળ કેવી રીતે રહેવું જીવતા શીખવાનું મળે ખરું. હે આપણે નાના આવીએ એટલે કે આપણે શરમેજી એવું નહીં મોટા આગળ. ચાલો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ચૂકવાતી આવે શિક્ષા ચૂકવાતી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ ગોઠવાઈ ગઈ? માર્ગ ગોઠવાઈ ગઈ બરો. વિશ્વ માર્ગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્થૂળ સૂક્ષ્મ વાણી નાએ સ્થૂળ સૂક્ષ્મ વાણી નાએ સંયોગો જ પરાધીન સંયોગો જ પરાધીન સંયોગી પુરાવા SM. કરતા સંયોગી પુરાવા કરતા નૈમિતિક ભમરડોહીન નૈમિતિક ભ્રમરડોહીન જ્ઞાન પાંચે આજ્ઞામાં કેતન તો ગયો. કેતન ક્યાં? ક્રમાક્રમ ને વૃત્તિ હાનિ ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસનાની રકમ ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જન્મથી તે મોત સુધી
ખાંસી આવે ગળામાં ખાંસી આવે ગળામાં ક્ષેત્ર પેપર લફરા બહુ વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં માત્ર સમે સંસરણ માત્ર સમે સંસરણ ઉદ્ગલોની અથડામણ ઉદ્ગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એવું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવ તો મરતો કોઈ નથી જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાદામાં ક્રાંતિ રસના સાદામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં શક્તિ નથી અવસ્તુઓ શક્તિ નથી અવસ્તુઓ કાળાધારે મૂલ્યાંકન આધારે મૂલ્યાંકન ટકતી નથી અવસ્થાઓ ટકતી નથી અવસ્થાઓ કાળાધારે બોલતા નથી. મૂલ્યાંકન બોલાવો આધારે મૂલ્યાંકન શક્તિ નથી અવસ્થાઓ શક્તિ નથી અવસ્થાઓ કાળાધારે મૂલ્યાંકન આધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ખોટું બુદ્ધિવાળું ડહાપણ બુદ્ધિવાળું ડહાપણ જ્ઞાન પાંચે પેલો છોકરો આજ્ઞામાં તમે કઈ છે બરોબર છે આપણા જ હિસાબો છે રાઈટ કે છે? આજ હિસાબો છે આપણા જ ફાળામાં આપણા જ ફાળામાં આપણા કરો જ હિસાબ. હિસાબો છે આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં જઈ જા આપણા જ ફાળામાં ડખા વગર ખાઈ લેવું ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં આવ્યું તે ભાણામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મોક્ષ માર્ગ ખુલ્યો મહામૌન આશીષોથી મહામૌન આશીષોથી સહેજે વિશ્વ ભૂલિયો સહેજ વિશ્વ ભૂલિયો જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મ રમણામાં સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ 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 વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં તેમ નેમ આશ્ચર્ય તું વાંચ વાંચી જા આપો એને રાત દાડો વધે છે રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે દાદા જ્ઞાન મળે છે જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાય તૂટે પછી મને મળો પછી જતી વખત સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ
અવસ્તુને દેહ જ્ઞેય અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ગનેગારી નિર્જરે છે અનેકારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં વર્મા સાહેબ બરોબર છે ને? યથાર્થ, એક્ઝેક્ટ, રાઈટ. આવું ક્યારે પણ બન્યું નથી કે 5 આજ્ઞાઓ જે દાદા ભગવાન થકી આ કાળમાં શાસ્ત્રના નિચોડ સ્વરૂપે આ કળીકાળના અવતાર સ્વરૂપે કલ્કી અવતાર સ્વરૂપે કલ્કી પરમાત્મા જ્ઞાન પ્રકાશ અવતાર સ્વરૂપે યુગ પુરુષના અવતાર સ્વરૂપે મળી એ બધા જ યુગોના શાસ્ત્રોના નિચોડ સ્વરૂપે મળી અને આ કાળમાં આ કાળના વ્યવહારમાં રોજિંદા અને ખાસ કરીને અત્યારના સમયમાં ભીડવાળા સમય જેને કહેવાય કેવો બધા ભીડમાં તો કોઈ રહ્યું છે જ નહીં. આજે ભીડ કોઈને ગમે એવી નથી પણ છતાં એટલી બધી ભીડમાં છે કે આજે બહુ અનુભવે છે તે કોઈને કહી શકાય એવી નથી, એને ધક્કા મારી શકાય એવી નથી. બહુ મુશ્કેલીવાળી ભીડ છે એ. ભીડ જબરી છે સાહેબ. આટલી જ બાઉન્ડ્રીની અંદર છે તો એને બહાર કઢાતી નથી એ ભીડને. લ્યો, ટ્રેનમાં ભીડ હોય તો ગમે તેમ ધક્કા મારીને આમ જેમ કરીને રસ્તો કરી નાખે, પણ અહીંયા નથી કરાતો રસ્તો. લે ઉપરા છાપરી વિચાર આવે પણ શું કરું હું તો જો આવું લે આ ચિત્ત પાછું આપણે વાંચવા બેઠે વિધિ કરીએ, આ કરીએ તે કરીએ, અને પાછું આ આપણું અંતરનું ચિત્ત છે આમ તેમ રહ્યા કરે, અંદર રહે બહાર જાય. આ કઈ જાતનું બુદ્ધિ તે જ વખતે જુદું આપણને આમ કરે તેમ કરે, આમ કરીશું તેમ કરીશું એવું બધું કર્યા કરે. ખોટી સલાહો આપે, સાચી સલાહો બધી બધી આપે. પણ તે વખતે એ ભીડને કારણે આપણને જગ્યા નથી થતી. શું કરીએ? ગુંગરે બધા સફોકેશન થાય છે, સફોકેશન થાય છે. શું એમાં આજ્ઞાઓ છે આજની આ કાળની, આજનું શાસ્ત્ર જ્ઞાન છે. આજે કેવું છે? હે કલિકાળ સૂત્ર એ તમારે પર્યુષણમાં વાંચી સંભળાવવાનું. નહીં સમજ્યા સાહેબ? હા, એક એક કલમ કાઢીને એક એક કલમ પર આ જ દાડા ચલાવવાના તમારે. હા, નવમે દાડા બધાને પારણા થાય ત્યારે જો કલ્યાણ ભાવના થાય મંગળ વરઘોડો કાઢો. પછી શું કરો તારે? વરઘોડાની ઈચ્છા હોય જ ને, માલવાની બધાની ઈચ્છા હોય કે હા આપણને માલવાનું મળે તો સારું આવે. આ તો જિંદગીમાં એક જ વખત મળી ગયા બસ. હે એવું છે. તો ધર્મમાં કેટલા બધા પ્રસંગો હોય માલવાના, બોલો સાહેબ. એવું છે. બિહારી આનંદજી મજા કરો છો તમે? હા ખરું? કેમ આમ કરો છો? ના જેવું કેમ બોલો છો? એટલે 5 આજ્ઞા, જ્ઞાન 5 આજ્ઞામાં કે છે. એટલે લોકો પછી આખું જ્ઞાન શાસ્ત્ર શોધવા માટે અને ફૂંદી વળશે આ લાઈનો. આમાં રિસર્ચો કરશે કાંતિભાઈ, સમજ્યા કે નહીં? જોજો કે જોઈએ તો ખરા કેમ શું કહે છે 5 આજ્ઞામાં. એ શું છે 5 આજ્ઞા? શું કહેવા માંગે છે? 5 આજ્ઞા જોવા જશે
તો કે અરે આમાં શું બધું કાઢ્યું આવું પણ એ સમજાય કેવું કરીને કે આજ્ઞા એમ સમજાય એવી નથી હે પોતાની મતીએ અને તે આકારની મતી આકારની કલિકારની મતી ના સમજાય એ કલિકારની મતીને બુદ્ધિ કહી એ આજે વિપરીતપણાને પામી છે એટલે એને હવરું ચાલવું હોય સીધું ચાલવું હોય ફર્સ્ટ ક્લાસ ચાલવું હોય તો પણ આજે યોગાસનો શીખીને આવ્યા હોય એટલે પછી એ હાથ ઉપર ચાલવાની પ્રેક્ટિસ કરે કે જો ચાલી બતાવું છું તો ઘણા લોકો એવું કરે છે જોજો કરતા હા લોકો પારસ યુ અન્ડરસ્ટેન્ડ ટુ વોક ઓન હેન્ડ ઇઝ ઇટ પોસિબલ પીપલ ડુ ધે વોક નો યસ હા you can walk on hand but some people walk nahi look good nahi it is great bolne it is great to walk on two legs or it is great to walk in two legs and two hands both all in on ground with hands on ground huh why not Mama Sahib, they are studying in college, education, high school. Real education is here. You understand? And it was here in our country. अपना देश में હતું જ આ હંમેશા હતું આજે ફરતી પાછો એ વારો આવ્યો છે કાંતિભાઈ સાહેબ એ વારો આવ્યો છે આજે ત્યારે એમાં થોડુંક ઇન્ટરેસ્ટ લો તમે કહો એને તમારા વતી એ ઇન્ટરેસ્ટ લે કોને જરાક લેશે ને બસ તાર છોકરાઓથી જ ચાલુ કરે એક સ્કૂલ નાની હા તમારી સોસાયટી જ ચાલુ કરો આપણે આજ્ઞા 5 જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ પણ એ તો સમજાવે નહીં એટલે આને કહેવા શું માગે છે આ તો દ્રષ્ટિવાળા માટે છે પરંતુ બુદ્ધિએ કરીને પણ પકડે તો કામ ચાલશે આજે કારણ કે બુદ્ધિશાળી વર્ગ અમુક તો છે કે જેને સાચી વસ્તુની જરૂર છે બુદ્ધિશાળી વર્ગ કારણ કે બુદ્ધિનો જ જમાનો છે એમાં તો એ જ વર્ગ હોવાનો પણ એમાં સાચી વસ્તુ ઢૂંઢનારાઓ છે આજે એટલે જે સાચા ઢૂંઢકો હશે ખોજકો હશે એ લોકોને માટે છે આ ખજાનો એ ઢૂંઢી નીકાળશે ખોતરીને ઢૂંઢશે જોજો ખોતરશે અંદરથી ખાણમાંથી અંદરથી કેટલા માઇલને 2 માઇલને ઊંડેથી ખોરી કાઢશે હવે આ સુખ લાગ્યું જોજો લે તમને મળી ગયું અને કહે છે અમને આજ્ઞા નથી વર્તાતી લે તમારું ભલું થાય બોલીશ પડતી ચકૈડું જો બોલી તે શું ખોટો છે તારો જો રહેવું જોઈએ એવું નહીં ના ઘટે બોલ બસ જોઈએ નથી અમારે જોઈએ તો પછી તું થઈ જઈશ નહીં જોયું તું મારે શોભના છે ડાઈ છે એમ મને જોવા દો ને એને સારી રીતે આજે ઓળખી લેવા દો પેલા એમને બહુ ગમશે કે શું વાત કરો છો તો મારા કરતાં આગળ નીકળી ગઈ ખરું જ નહીં ભાઈ એ જ કહેવાનું ને હજુ તો વાર છે હજુ તો આવવાની છે બીજી 2 તારે સમજ પડશે ખરી સમજ તો તારે આવશે કઈ ખાટી મીઠી કઈ આવે છે તે જોજે ને ના પણ અત્યારથી તૈયાર કરી રાખજે એમના ફેમિલીના હેડ જે છે DM પટેલ એન્જિનિયર છે પોતે કોમ્પ્યુટર એનું મેં જીવનનું આખું રહેવાની રસમ જોઈ એ પહેલેથી ચાલી આવેલી અને એ રસમ આ આજ્ઞા મળી અને જ્ઞાન મળ્યું ત્યાર પછી તો સોનામાં સુગંધ ભરી બહુ સુંદર થઈ ગઈ રસમ અને કહે છે મને બહુ કામમાં લાગી ગઈ છે રસમ બોલો એમને 3 બાળકો એટલા બ્રિલિયન્ટ એટલા બધા ભણેલા છે અને મોટો આજે દીકરો એક જ દીકરો છે આજે એક તો એમ
MD કરીને પાછું બીજું સ્પેશિયલાઇઝેશન કરી રહ્યો છે કે ન્યુરોલોજી કે કશાકમાં કરતો લાગે છે, સમથિંગ લાઈક દેટ. આંખમાં ઓપ્થેલ્મોલોજી કરે, સર્જરીમાં, બધી જ વસ્તુ. હવે એમને એને 2 દીકરીઓને કહી દીધેલું કે જુઓ છોકરાઓ, તમારે આખા જગત આગળ ઢંકાયેલા રહેવું, પણ તમારા મા બાપ આગળ તમારી ગમે તેવી હોય વાત ઉઘાડી કરવા જેવી ના હોય તો અમારા આગળ ઉઘાડી કરી નાખજો, અમારા બેમાંથી એક આગળ એ કરજો. તે લોકોને આ શિક્ષણ મળી ગયું. બોલો. અને પછી હું ખાતરી આપું છું તમને કે તમારું જીવન જો સુંદર આ ભયવાળા જગતમાં તમે ક્યાંય ભય નહીં પામો જાઓ. બહાર તમે જ્યાં ખુલ્લું નથી કરવાનું જે જગતને ત્યાં તમે ખુલ્લા નહીં હો, છતાં તમે ખુલ્લા હશો અને ભયવાળા જગતમાં તમે ભયથી નહીં રહો જાઓ. આ એક બહુ મોટી એમની હતી. યુ અન્ડરસ્ટેન્ડ? જોજો તો બાળકમાં આ આવશે, નહીં તો ભયની સંજ્ઞા પેઠી ને આ બન્યું એનું. આ ના હોવું ઘટે. બાળકને આમાં સ્વચ્છંદ નથી બનાવતા તમે, પણ આ તો એક અંદરની ગણતર સ્વરૂપી સમજણ આપીએ છીએ. પણ આ બાળ અંદર નીચેથી આવે તો જ કામ લાગે છે. આપને સમજાય છે? આને કેળવણી કઈ કાંતિભાઈ સાહેબ? ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ મા બાપને શું લાગે છે કે નહીં મારા છોકરા એ જવાબદારીનો ભાર માથે આવે છે. હવે જવાબદારીનો ભાર લાગે ત્યાં સુધી હજુ આપણે મુશ્કેલી છે. શું? હા, આપણી જોડે રહે છતાં પણ એ જવાબદારીનો ભાર ના હોવો જોઈએ. કશું થવાનું નથી. આકાશ આકાશ જ રહેવાનું છે, પૃથ્વી પૃથ્વી જ રહેવાની છે, દરિયો દરિયો જ રહેવાનો છે, બધું જ રહેવાનું છે. એનામાં સુનામીઓ આવશે, ધરતીકંપો થશે, દુષ્કાળો પડશે ને અતિવૃષ્ટિ થશે, બધું જ થવાનું છે. પણ તમે બરોબર હશો, તમે તમારી જગ્યા પદ્ધતિસરની હશે તો તમારું ક્ષેત્ર ત્યાં કશું નહીં પહોંચી વળે. એ આપણું પોતાનું સ્વક્ષેત્ર કહેવાય છે. અહીંયા આજ્ઞાધર્મ આવે છે. એટલે કુંજન ખબર જ ઓય કુંજન, આ આપણું આજ્ઞાધર્મ કહેવાય છે. શું કહ્યું? બોલને. એને આપણો સ્વદેશ કહેવાય છે. શું કહ્યું? બોલને. અને મન વચન કાયા આપણે લાગેલું છે, વળગેલું છે, એને પરદેશ કહેવાય છે. બોલને. એને લાગેલું છે, આપણને લાગેલું છે. વળગેલું છે કે નહીં? તને લાગે છે એવું? નહીં? હે? સાચું કે છે ને? હે? મનથી છૂટા પડવું ના પડાય ને? મોટેથી બોલ ને. એટલે હા શું કરે? જોરથી બોલ. બોલ જોરથી. શું તારા મનને આમ ઊંધા છતાં વિચાર હતા તારે શું કરું તું? બોલ જલ્દી. એ તો તારા જ છે ને. બોલને. વિચાર આવે તો તારા જ કહેવાય ને. હે? તો તું શું કરું? તો વર્ગેલું જ કહેવાય નહીં. તો પણ છૂટ્યો નથી તું મનથી? તે તારા તે કહું ને મારા. બોલ. કોના વિચાર? કોના? પણ તારા કે કોણ? મારા એટલે કોણ? એ મારો. હે? એટલે શુદ્ધાત્મા નહીં ને? અરે એ તો એટલે એ તો સમજે જ બધું. એ તો હજુ ભાષા હજુ પકડાઈ નથી ને એને જોઈએ એવી. હે? હજુ તો કોલેજમાં હજુ એને એડમિશન લીધું કોંતીભાઈ સાહેબ. એટલે હવે થોડું ભણશે આગળ તારે ને. પેલા સિનિયરો બધા એને જરા ગલીએ બચ્ચી કરશે તારે સમજ પડશે. હે? પણ તમે લોકો પજવશો નહીં. હા કે? એટલે તું હજુ સમજો ના, એવું ના કહીશ. બધું અજાણે અંદર છે. સમજાયું કે નહીં? ઓય એટલે તું સમજ્યો? હે? શોમાં છું? બોલ મોટેથી બોલ ને.
8મું સારું. એટલે આવું છે. તો મન કોનું? તું સાચું કે છે કે ખોટું? હે, જલ્દી બોલ ને, મોટેથી બોલ. કેટલા ટકા? જલ્દી બોલ. 6%. 6 કેટલા? 6 કે 100? બાપરે, તું પણ 100 કે છે? અરે એ તો ખોટું બોલે, પણ તું શું કામ ખોટું બોલું છું? મોટે જ બોલ. એમ તે તમે સમ કરશો? વર્મા સાહેબ, સ્કૂલમાં એક એક્સ્ટ્રા કરિક્યુલમનો એક નાનો વર્ગ રાખ્યો હોય તો શું ખોટું કહો? એ ગમતની ગમત થઈ જાય અને જ્ઞાનનું જ્ઞાન થાય. થાય કે નહીં થાય સાહેબ? આપતા પુત્ર શું કહે છે? થાય કે ના થાય સાહેબ? આવી રીતે હોય. જ્ઞાન સાથે ગમત. એટલે છોકરાઓ પેલી કાઉન્ટર પ્રોડક્ટિવ ગમતોમાં પેસી જાય છે ને, એમાં ન પેસતા પ્રોડક્ટિવ બધું થઈ જાય કરે જીવનમાં. એને ગણતર કહ્યું. શું કહ્યું? ઉન્નતિ અંતરથી, ફ્રોમ ઇનસાઇડ આપણને પ્રોગ્રેસ કરાવે એને ગણતર કહેવાય. અને એક્સટિરિયરલી આપણને સારું એજ્યુકેશન લેવડાવે. એટલે બંને રીતે લાભ થાય આપણને. બિપિન સમજ્યા? પારસ, યુ અન્ડરસ્ટેન્ડ? દેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આજે સાક્ષરો, શિક્ષણકારો, વિચારકો આવી બધી ભાષા તો બોલે છે બધા, પણ ભાષાની કંઈ બરકત નથી. જોજો તમે, ને કઈ જગ્યાએ બરકત ના બને. જ્યારે ઉડતો દિવસે બધું ઊંધું થાય છે. બાકી બોલવામાં તો જરાય બહુ રૂપાળું થયું છે આજે તો. એટલું રૂપાળું થયું છે બોલવાનું તો વાત ના કરશો સાહેબ. બોલો, મોક્ષમાં રૂપારો છે તો કુરૂપ છે, સુંદર છે. જો પાછા તમે તો ભાષામાં સમજણ પડે ને એવું બોલો છો. બહુ સારો છે. સમજાય? એટલે એ આપણો સ્વદેશ છે અને કુંજન એ પરદેશ. હું શુદ્ધાત્મા એ સ્વક્ષેત્ર, આપણો પોતાનો દેશ. એટલે ક્ષેત્ર કહેવાય ને. અને પરદેશ એટલે પરાયો દેશ. એટલે પાકિસ્તાનનો નહીં સમજવાનો, એટલું સમજીએ. આ ભૂલ કરી બેસીએ છીએ આપણે. એને મુશ્કેલી આ થાય છે અને એવી રીતે એની જોડે રહીએ છીએ. કેવી રીતે રહી શકાય? આજે ભારત આટલું હેરાન થાય છે તોય પાકિસ્તાન જોડે દુશ્મનાવટ રીતે નથી જ રહેતું. રહે છે સાહેબ? સાચું કહો, રહે છે? જોજો, નહીં રહે તમારે. અને એને મિત્રતા રાખવી હોય તો નથી રહેતી. જોવા આપણે જોઈએ છે, ઉગાડવું જોઈએ છે આપણે. હવે ત્યાંની પ્રજાને એવું નથી, પણ છે. શું કરે? મહાભારત આમ જ થાય બધા. શું કહ્યું? હા, અને શસ્ત્ર અસ્ત્ર બધી વિદ્યાઓ બધી ખોળાય તો આમ જ થાય ને. અને દાદા ભગવાન કહે છે કે દારૂખાના બધા બનાવે જાત જાતના, તે પડી રહેવાના? ના, ના પડી. બોલતી નથી, ગભરી જઈશ. કશું નથી થવાનું. સમજાયું? હું શુદ્ધ પેટનું પાણી નહીં હાલે કુંજન. એટલે સમજે કે? ચાલ, આ તો બહુ મોટું શાસ્ત્ર છે. આને ક્યાં સમજાવવા બેસું? છોડી દો, બહુ લાંબુ છે. 45 આગમ આવે એવું શાસ્ત્ર છે. અને કલાકમાં હમાવાનું કહો છે. એ તો ભદ્રભાઉ સ્વામી સમજાવે એવા. આપણે શું ગજું? ચાલવા દો. ઉભા રહો, એક પદ બોલવા દો ને અમને શાંતિ થવા દો જરા.
તારા કંઈક બોલો ને ના કવિ ના એ તો તમને આપણે મારું સ્વરૂપ મુજને લાવા સાહેબનું શું છે પેલું વાત તો શું રોકાડો મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન શ્રીમંધરા તમારું મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન બરાબર લખ્યું જ નહીં સારું છે અને આપવું હતું ને વાંચવા બેનપણી છે એને વાંચવા આપ જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના અરિહંત સ્વાનુભવતી ગીતાર ભાવ પ્રજ્ઞા એની પ્રગટ છે પ્રજ્ઞા કલ્પી હું સુધારું જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન શ્રીમંધરા તમારું ત્રિયોગ લોક તારક
સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું શ્રીમંદરા તમારું બહુ આનંદ આવે છે સિસ્ટર આવી કઈ નહીં કઈ નહીં કેટલું રહેવાના છો છાણી અમીન ખડકી એ તો દેખાતા નથી જો ખાસ અહીંયા આવીને લઈ મને ત્યાંથી ફોન કર્યો કે હું આવું છું જ્ઞાન લેવા જ કહે છે કાંતિભાઈ લંડનથી વર્મા સાહેબ પણ હવે આટલા વખતથી જાણે તો ખરા પણ એનો સમય પાકે તારે થાય ના તો એને જ સમય કહે છે એમાં કંઈ હું મોટો નથી કે આવું નથી કે આ એવું સવાલ જ નથી તો સમજાયું ને જ્યારે જે સમયે આપણને ઉદયમાન થાય એ પુણ્યાનુબંધી પુણ્ય એનો વિપાક એ પ્રકારેનો આવે ત્યારે જ મકામ બને છે એમાં કોઈનું ચાલતું નથી લેનારનું ચાલતું કે નથી આપનારનું ચાલતું આ જ્ઞાન દીક્ષાનો પ્રયોગ છે આખો વિતરાગ દીક્ષા અહીંયા આગળ રહેલી છે અદ્ભુત છે નથી સમજાતી આજે તો પછી તો જ્ઞાન દીક્ષાના પાઠોને લેસનોને એના એવું થવા મળશે ધીમે ધીમે જોજો જોયા કરો થવા માંડશે શું એ તો દાદાની હાજરી પછી હાજરીમાં તૈયારીઓ થઈ જ ગઈ હતી થવા માંડવાની ત્યાર પછી અમે કેટલાય જોયેલા છે કાંતિભાઈ સાહેબ આપણને ખ્યાલ નહીં હોય અમે જોયા કરીએ પણ આ બધું મૂગા ભાષાએ જોવાનું છે એને કોઈના દોષ રૂપે ન જોવાય કાળનો પ્રભાવ बिहारी आनंद जी अपना सच्चिदानंद क्या कम है क्या बस वो अच्छा है ठीक है हाथी पर बैठना है हाथी बोलो ने क्या बोलूं पता नहीं चलता हाथी हाथी बादरण में बादरण वाले बैठाएंगे आनंद तो आएगा ना हाथी पर बैठना मिले तो कौन ना किसको अच्छा न लगे है बाहुबली जी ने हाथी ऊपर થી નીચે ઉતરવાનું કીધું એમને બહેનો પછી કેવા જ્ઞાન હવે એ વાતો ક્યાં કરવાની દાદા એ તો બહુ અદ્ભુત કર્યું કે આપણને મનથી મુક્ત કર્યા કુંજન શું કર્યું મનથી છોડાયા એટલે મનથી છૂટીએ તેને જ મુક્તિ કહેવાય છે શું કહ્યું મનથી છૂટ્યા વગર વાણીથી તમે છૂટી નહીં શકો શું કહ્યું બોલો અને વાણીથી છૂટ્યા વગર તમે મુક્તિનો સ્વાદ તમને નહીં આવે જોઈએ એવો યથાર્થ સમજાય છે હા પરંતુ તમે તો મન વાણીને કાયા ત્રણેયથી છૂટ્યા છો એટલે છૂટ્યા છો કઈ રીતે કે કૃપાથી છૂટ્યા એટલે એવા છૂટાપણાનો સ્વાદ બરોબર આપણો પોતાનો બરોબર સ્વાદમાં આવી જાય એના માટે આજ્ઞાથી રહેવું પડશે આ 5 વાક્યોથી હવે સમજ્યા બસ સીધી વાત છે એમાં શું અઘરું છે આપણું જ મન વચન કાયા એની જોડે રહેવાનું છે એ મન વચન કાયા જે સંબંધથી હોય એમાં તમને શું વાંધો આવ્યો ચંદન બારાનો વાંધો ના આવ્યો તોય એને તે વખતે જ્ઞાનેય નહોતું રિક્ષાય નથી થઈ તોય જરાય તો એને અડચણ પડી હતી રાજકુંવરી હતી જરા અડચણ પડી હતી તો કીધું તો ચંદન બારા કહેવાય કે છે એવું ના કહીએ આપણે નિશ્ચય બળ કામ કરે છે ત્યાં આગળ
એટલે આ કાળના નિશ્ચય બરે આવા દુલા ના ચાલે. નિશ્ચય એ નિશ્ચય કરવામાં શારીરિક શક્તિઓ કામમાં નથી આવતી કઈ, એને જ આધ્યાત્મિક શક્તિ કઈ નિશ્ચય. એટલા માટે આ ક્ષાયક દ્રષ્ટિ આપણી પ્રતિદિશા આ ક્ષાયક છે દરેકને, જેને પ્રાપ્ત છે તેને, પરંતુ ક્ષાયક સ્વરૂપે રહેતી કેમ નથી? આ જ કારણથી. આજના પરિબળો, આજનો કાળ અને આપણું જ મન વચન કાયા એ એમ કોઈ પણ રીતે, અને એ મન વચન કાયા જેવા વાતાવરણમાં છે રહેવા દે, આસાન વાત નથી. એમાં કોઈનો વાંક નથી. શુક્લાજી, કોઈનો વાંક છે તો શું આપણો વાંક છે? ના, ગનેગારી છે. શું કહ્યું? બસ ગનેગારી જાણી એટલે આપણને પોતાની દોષ નહીં આલીએ, પણ એને જાણીશું કે હું શુદ્ધ આત્મા છું અને આ તો કુંજનની ગનેગારી છે. એટલે આગળ કુદરતનો કાયદો તોડેલો ને એનું આ જન્મવું પડ્યું, એ ભોગવટો થયો. તો જન્મવું પડ્યું ખોટું હતું? મમ્મી પપ્પા બેઠા છે જોયું ના બોલાય, એ તો ઘરે જઈશ તો આવી બનશે તારું. પણ તાર મોટું પાપ શું? તું કે મરવા માટે જન્મવું. તે પરમા સાહેબ શું કહ્યું? એવું જન્મીએ કે મરવું જ ના પડે. શું કહ્યું? એવો જ જન્મીએ, એવો જન્મ થાય કે મરવું જ ના પડે. તો જન્મવાનું હોય તો પોતે જાતે જન્મી શકે છે કોઈ? સાચું કે ને? હા, ત્યારે એ વેદના જેમને આવે એ જન્મ ના આપી શકે. એવો જન્મ તો એ તો નિર્વેદ એવા હોય તે જ એવો જન્મ આપી શકે. શું કહ્યું? કારણ કે જન્મ માત્ર વેદનાની મૂર્તિ છે, અને વેદનાની મૂર્તિમાંથી વેદનાઓ જન્મે, ગમે તેવી હોય. તીર્થંકર ભગવાન તો જન્મે છે માતાના પેટે કુખે, ત્યારે માતાને કેટલું સુખ આપે છે. એમને જરા પણ અડચણ આવતી નથી. કન્સેપ્શન ગર્ભમાં આવતા જ સપના આવી જાય છે. અદ્ભુત. આ શું બોલો? અને 63 સલાકા પુરુષોમાં આવું થાય. એટલે 63 શ્રેષ્ઠ પુરુષો. 63 શ્રેષ્ઠ પુરુષોમાં 12 ચક્રવર્તી રાજાઓ, એક ચક્રી શાસન કરવાવાળા, કે એમાં તે વખત ધર્મનું શાસન બહુ જ સપ્રમાણને સારી રીતે હોય. બધી સમાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા બધી જ સુંદર રીતે હોય. કોઈ વિખવાદ ના હોય. એ ના હોય તો જ વિખવાદ સ્વરૂપ થતા બે થઈ જાય. એટલે બેમાં એક બહુ જ બધાને ત્રાસ થઈ જાય એવી વ્યવસ્થા થાય રાજની અને સમાજમાં. ત્યારે ધર્મ સ્થાપનાએ એમના સામા પક્ષવાળા જન્મે, તા સિવાય ન જન્મે. તે એમની મરજી બાઈ વિલથી નથી જન્મતા. આ કુદરતી રચના છે. શું કહ્યું? એટલે બંને પછી આવે તે જન્મથી જ એવા બળ સાથે આવે, અતૂટ બળ. અને પેલા તો કેટલા મોટા થયા હોય અને કેવા પાવરફુલ હોય, તો પણ એમના જ્યોતિષીઓ કહી દે, ઉત્તમ જ્યોતિષીઓ, કે તમારો કાળ જન્મી ચૂક્યો છે, હવે કાળ આવી ગયો આપનો. તો કે કાળને તો મેં જીત્યો છે, મને કેવી રીતે કાળમાં ભરખી શકે છે? એટલે ત્યારથી એક બાજુથી અંદર ભય રહ્યા કરે અને બહારથી ક્યાં કરે સુખ. જોવો કોણ જન્મી શકે છે? બે બાજુથી રહે. એટલે બહારથી બધાને ધ્રુજાવે અને અંદરથી એ ધ્રુજે. શું કહ્યું? જે અંદરથી ધ્રુજે એ જ બહારથી બધાને ધ્રુજાવે. અંદર તો સ્થિર રહે, બધાને સ્થિર કરે. શું વાત કરો છો? હે?
વર્મા સાહેબ સમજાયું કે નહીં? આ તો જીવનનો સિદ્ધાંત છે. આ શરીર આપણે છીએ, શરીર સાથે છીએ તો એનો સિદ્ધાંત છે. એટલે આપણે ઘરમાં ને ઘરમાંના સંબંધોમાં રહીએ તો આવી રીતે, નાના બચ્ચાથી માંડીને મોટા થતા જઈએ તો આવી રીતે સ્થિર, એટલે સ્ટેબલ ઇન એવરી સિચ્યુએશન. એટલે આપણે ગરમ થઈએ, મગજ જાય એવું તો જાય. હવે નાટકમાં બધા રોલ તો આવે કે ના આવે, ડ્રામામાં નહીં સમજી? બધી પ્રકારના રોલ હોય. ઓનલી વન ટાઈપનું ડ્રામા તો ન જ હોય ને, કોઈને ગમે એવું છે. શું? પણ એ ડ્રામા છે કોના માટે? તો કે આપણે શુદ્ધાત્મા માટે, જોવા જાણવા માટે. શું કહ્યું? તે શુદ્ધાત્મા પહેલામાં પહેલો પોતાનો જ જોઈ લે, એટલે એને ખબર પડી જાય કે આ મમ્મીને કંઈ અસર પડી, અરે દુઃખ નહીં, સારું લાગ્યું નહીં, ખબર તારે ખબર પડી જાય ને. હા, ઘરમાં મજા આવે આ ડ્રામાની તો ખરી મજા આવે છે ઘરમાં. ભાનુબેન, ખરી મજા આવે. હજુ પેલો મોટો થયો છે ને તો પણ મજા આવે તમને. દીપક, આવે જ મજા આવે, તો કુદરતી છે. કઈ તમારી આગળ મોટો થવાનો જ નહીં ને. થાય છે મોટો? આવી મુશ્કેલી છે. તારું બેન શું કહીએ? તે નાના ને મોટા જેવે શું ખોટું છે આપણે? હે, વાત સમજાય છે? મોટા જોવાનું એટલે શું કે આપણામાં આપણે કંઈક શીખવું છે, એમની પાસે શીખવું છે ને, શીખવા જેવું છે ખરેખર લાગે છે એવું અંદરથી ભાષે. આ બધા ભાષ્યમાન પરિણામો આપણા શરીરના આમ થાય છે, તેમ થાય છે, મને આમ થાય તેમ, એ બધા છે. એની જગ્યાએ આવી રીતે બધા જીવ બહારના માટે આવું ધીમે ધીમે આવે આપણને. પણ આ અવરું લાગતું આમાંથી ઘણું આપણને જાણવાનું મળે, શીખવાનું મળે છે. આ તો કંઈક આમાંથી બહુ જ મળે છે, પાઠ મળે છે. અંદર રાખી લઈએ આપણે, અને બહાર ના કેવો ના કહીએ. શું વાંધો આવ્યો? શું કહો છો? એમાં કોઈ કડવો મીઠો ક્યાં રહ્યો કોઈ? પછી સમજાય છે? એટલે અભિપ્રાય રહે નહીં પછી તમારે આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે, એ નહીં રહે. નહીં તો એના વગર ચાલે જ નહીં ને. બધા આગળ ચાલશે પણ એવું એના વગર નહીં ચાલે. કંઈ નો કંઈ આપો છે એવું નથી અભિપ્રાય, પણ સહેજે પૈયે એવું કેમ કાંતિભાઈ ડૉક્ટર? હજુ આ પડઘા છે, હા, એ સાચું નથી, પણ પડઘા આવું આપણને જોર કરી જાય છે, સાચું મનાઈ જાય છે. એટલે આપણી ક્ષાયકતામાં એટલી ખામી રહે છે. ક્ષાયક છે છતાં પ્રતીતિ તો ક્ષાયક છે, પણ પ્રતીતિનો સ્વાદ નથી આવતો લક્ષનો, કે લક્ષ આમ છે, લક્ષ હું શુદ્ધાત્મા છું અને આ પડોશી છે મારો, પહેલા નંબરની ફાઇલ છે. સમજાયું કે નહીં? એટલે બધું આવું એ ધીમે ધીમે થાય, એ તો સવાલ જ નથી. અને એમાં આ કાળમાં દાદા ભગવાન કહે છે કે અમારે એટલું 4 ડિગ્રી વ્યવહાર બાકી રહી ગયો, એટલે પૂરો 360 ડિગ્રીનો વ્યવહાર તો કોઈનો થવાનો નથી. એટલે બહુ ડાયા દોઢ થઈ ના જવાય, ડાયા જેટલા રહેવાનું, દાદા જેટલા ડાયા. શું ખોટું? એકદમ જ સમજાયું ને? આવી વાત છે. તે આજ્ઞા ધર્મમાં આ આવે છે, સમજાયું? એ આજ્ઞા ધર્મ જ એ વર્તનાનો ધર્મ છે, એ ક્રિયાનો ધર્મ નથી. શું કહ્યું? એમાં મન, વાણી ને કાયાની એ ચલન આખું જીવન જ્યાં સુધી આયુષ્યનો અંત આવશે ત્યાં સુધી ક્રિયાશીલ રહેશે. એમાં ક્રિયાશીલપણે આપણે આજ્ઞાધીનપણે રહેવાનું આજ્ઞા ધર્મ જ નથી ત્યાં. એટલે આજ્ઞા સમજવાની એક ક્ષતિ રહેશે આપણી. એટલે સમજણમાં એ પાકું નહીં આવે ત્યાં સુધી મજા નહીં આવે, સ્વાદ નહીં આવે. તો એ આજ્ઞા આપણો નિશ્ચય અડગ એને હલાઈ નહીં શકે કશું. એટલે નિશ્ચય આપણે જાણીએ છીએ નિશ્ચય રહી શકે એવો નથી. આજનું આ મન વચન કાયાનું હોવાપણું વ્યવહારથી એ આપણને એ નિશ્ચયની રીતે રહેવા નહીં દે.
બહુ વાલો લાગે છે આ નિશ્ચય, આપણો પોતાનો લાગે છે, પરંતુ એ નિશ્ચયને હલાય હલાય કર્યા કરશે. શું? પરંતુ એના મૂળમાંથી નહીં હાલે, જોજો. એટલે એને પ્રતીતિ કહી. એ મૂળ છે, પણ લક્ષ સાથે હોય ત્યારે મૂળમાં થળિયું જરા મજબૂત થઈ ગયેલું હોય ત્યારે થળિયું હોય તો કેવું સુંદર વૃક્ષ ઉગે છે. પછી એનું ટ્રી કાઢી જરૂર નથી પડતી ને. એટલે 5 આજ્ઞા એની મેં સહજ થાય છે જ, પણ એને સમય લાગે છે ને. એને 10 વર્ષ લાગી જાય છે, 11 વર્ષ. પછી આપણે અમને કહીએ ત્યારે વર્ષો ગણવા બેસી જાય, પણ દાદા 11 નહીં 14 થયા હતો. એટલે એ રવા દો નહીં, એ તો વાત કરી તમને, પણ ઉતાવળ નહીં કરવાની આવે. આવું સુંદર જ્ઞાન મળ્યું છે અને આ કાળમાં મળ્યું છે જે અસંભવ છે, 100% ઇમ્પોસિબલ છે આ પ્રાપ્ત, આપણા હાથોમાં આવવું. આટલું બધું અમૂલ્ય ખજાનો આપણી યોગ્યતા જોયા વગર સીધો અપાઈ ગયું છે. એ બહુ મોટી વાત થઈ ગઈ છે. અને બધાને એમ લાગે, ઓ દાદા મેં ઓળખી ગયા, મને મળ્યું. બહુ ભૂલ કરીએ છીએ આપણે આ કાળમાં. યથાર્થ કાળમાં જે વસ્તુ અતિ નથી બનતી, મુશ્કેલી થઈ છે. આજથી 2300 વર્ષ પહેલા, 2300 વર્ષ પહેલા એ જ્ઞાન આખું ધરબાઈ ગયું. એ આજે જ્ઞાન તમને આપણા હાથમાં આવી ગયું. એ જ્ઞાન હાથમાં આવ્યું. તીર્થંકર ભગવંતોનું, 24 તીર્થંકર ભગવંતોનું આખું ભેળું સમજાય છે. એકલા માહિર ભગવાનનું નહીં કે જે ગણતર અને ગૌતમ સ્વામીને બધાએ ગૂંથેલું. આટલી બધી વાત છે. ઋષભદેવ ભગવાનથી આજ સુધી માંડીને ઋષભદેવ ભગવાને જે દશામાં જંગલી મનુષ્યોને માનવો બનાવ્યા અને સામાજિક જીવન આપ્યું અને સમાજમાં જીવતા કર્યા, સમાજ સંબંધોથી જીવતા કર્યા અને કહ્યું કે ભાઈ આપણે આપણું યુગલિયા ધર્મથી નિવારણ થયું, તો પછી હવે કેવી રીતે રહીશું? તો કે હવે તમારે ભાઈ બહેનોમાં નહીં પરણવાનું, ભાઈ બહેનો એકબીજા ના પરણે, એ સિવાય બધા સંબંધો થઈ શકે, એટલું જ રાખ્યું. એટલે વિસ્તરવા મળ્યું. આટલું પહેલું જ્ઞાન આપવું પડ્યું. એ માનવ કલ્યાણ એવો હતો. મહાવીર ભગવાને આવો માનવ સમાજ હતો 2600 વર્ષ પહેલા. ત્યારે તે વખતે એમને તો વિકસી ગયેલા બધા હતા અને આ ભારત બહુ વિકસી ગયેલો દેશ હતો. કેટલો બધો વેપાર ધંધો બધું બહુ જ સમૃદ્ધિ હતી, પુષ્કળ હતી સમૃદ્ધિ. છતાં પણ મનુષ્ય જીવન બહુ વિકૃત થઈ ગયેલું હતું. બોલો, આપણા ચારેય વર્ણો બધા વિકૃત હતા. શું કરો? ચારેય વર્ણો આંખો જ લડે. અને કઈ જેનામાં તાકાત ને શક્તિ હોય એવી લડે કરે. અને બિચારી વારી બિચારા પણ થઈને રહે. શું કરે? રહેવું જ પડે કે નહીં? આવું ચાલ્યા કરે. એટલે એ કહે કે તો મોટું તો નાના પર રાજ કરી જ ખાય ને, મોટું માછલું નાના ઘરે જ ને કે છે. એટલે એ કયો ન્યાય? એ તો દરિયામાં ન્યાય આવ્યો, પણ માણસો કેમ નો આવ્યો? લે પેલી લુસી હશે જ. માછલા છે માણસ? સાહેબ માછલા છીએ આપણે? આર વી ફિશિસ? આપણે ફિશ છીએ? હે બોલ ને. ખરું છે, હોવું છે, પણ એવું જ છે સાહેબ. એ તો કાયમ કુદરતનો કુદરત જ ન્યાય છે. એટલે હવે આપણે પછી બંધ કરી દઈશું. કેટલા વાગ્યા છે? થોડો 5 મિનિટમાં પતાવી દઈએ, 5-10 મિનિટ લઈ લઈએ. આજે જ્ઞાન પંચમી છે આજે તો, અને વસંત પંચમી કહેવાય છે બહુ. જ્ઞાન પંચમી એટલે આત્મારૂપી હૈયે વસંત. આત્મા આ મન વચન કાયા રૂપી આખા ક્ષેત્રમાં જે વિશ્વ ક્ષેત્ર છે આખું, જેમાં બ્રહ્માંડી ભાવના થઈ શકે છે, એવું આત્મામાં, એવા દેહમાં આત્મા એ વસંત સ્વરૂપ છે. શું એ વસંત એ નામ નથી.
એ તો આત્માનું રળિયામણાપણું છે, એક આત્માનું અદ્ભુત એક પક્ષીય કિલ્લોલપણું છે. એ આપણા દિલમાં છે, હૃદયમાં છે. દિલ તો બધાયને છે, પણ દિલ બધા વાદળા છવાઈ ગયેલા આ તે હવે ધીમે ધીમે ખસશે બધા. મારું તારું આ તે નહીં કરે, સાચી વાત મળ્યા પછી એ પ્રમાણે રહેશે. સમાજ અને સમાજની સંજ્ઞા, લોક અને લોકની સંજ્ઞા, સંખ્યા અને સંખ્યાની સંજ્ઞા એ પ્રમાણે નહીં રહે. પાર વગરની સંજ્ઞા છે અંદર, સંખ્યા સંજ્ઞાય છે અંદર અને સંખ્યાય છે. આ મન વચન કાંઈ ઓછી નથી. તો બહારની શું કામ આપણને ચલાવી શકે? પછી બહારની કઈ છાપ પડવાની તમને? સમજાય છે? એટલા માટે આપતા સૂત્રો છે દાદાના 3 જોઈએ. આ પહેલું આપતા સૂત્ર એવું છે, બહુ સુંદર છે. આપતા સૂત્ર દાદા ભગવાનના છે. આપતા સૂત્રમાંથી એસએમએ આપ્યા છે. આપતા સૂત્ર નંબર 1273. એમાં કહે છે, જ્ઞાનીના ચરણની વેલ્યુ કેટલી, આંકી ના શકાય તેટલી. જ્ઞાનીનું ચરણ તો ઇગોઇઝમ ઓગાળવાનું એકમાત્ર સોલ્વન્ટ છે. સોલ્વન્ટ. હજુ તું રસાયણશાસ્ત્ર નથી ભણ્યો, 12મા પ્રયોગ કરે છે એ છે, સમજાયું? એમાં બધું ઓગળી જાય, સોલ્વન્ટ કે. પણ અહંકાર આખા વિશ્વમાં એક એવો છે કે અહંકાર ગમે તેટલું ઓગળવા માટે આખા વિશ્વમાં, આખા ભારતમાં મોટામાં મોટા સમર્થ લોકો અને ચોપડીઓ, પુસ્તકો, પેપરો, માસિકો, અરે શું કે શું નથી નીકળતું. અહંકારને ઓગાળવા માટે જ કરે છે વર્મા સાહેબ. આખું ભારત, ઉત્તર ભારત સુખ, આ સુખ, દક્ષિણ, કોઈ પણ. અને બળકા કેટલા મારે છે બધા અહંકાર ઓગાળવા માટે. ઓગળવાનો તો વાત બાજુ રહી, વધે છે કેન્સરની ગાંઠમાં પ્રમાણે. શું થાય? એટલે એ જ્ઞાની પુરુષના ચરણ સિવાય. આના કારણે શાસ્ત્રમાં વિતરાગોના શાસ્ત્ર જેને કહેવાય છે એ જૈનોના નથી, એટલે સાંપ્રદાયિક દ્રષ્ટિથી જન્મ કહેવાય. પરંતુ વેદાંત અને જૈન બંને મોક્ષ માર્ગી છે. એટલા માટે બંનેના શાસ્ત્રોમાં આ વાત છે કે કથાનું યોગ, ધર્મ કથાનું યોગ કહેવાય છે એને. એટલે કે એ ધર્મકથામાં અહંકારને મોરો પાડવામાં જે લોકો જીવી ગયા છે, એવા જીવી ગયા છે એમના ચારિત્રો, એ ચારિત્રો એમાં હોય બધા. એને ધર્મકથા અનુયોગ કયો, કથા અનુયોગ. એટલે એમાં બધા ચારિત્રોને એવું. એટલે આપણા વ્યવહારો, તહેવારો ને બધું એમાં ચાલ્યા જ કરે. એટલે આખા ભારતમાં જીવનમાં પહેલેથી ચાલુ આવેલું એ 12 મહિનાઓમાં આવા તહેવારો બધા વણાઈ ગયેલા હતા. અને ડાયા પુરુષોએ ખાસ કરીને મુખ્ય દિવસો આ તહેવારો સ્વરૂપે વણી લીધા. પવિત્ર દિવસો હતા એ બધા જ. આપણે સમજ્યા? અને એમાં ચાલ્યા કરે. અને પછી વચમાં એવા યોગ કરી નાખે. એટલે આ કાળે આ વચમાં એવા યોગ કરે છે એમાં ઘણા બધાને જોડેલા છે. પણ એ અંદર રસકસ ના હોય ને કોઈ જાતનો. રસકસ કેવી રીતે લાવે? કેવી રીતે લાવી શકે? બુદ્ધિથી બહુ તારે વર્ણન કરે એટલે સંખ્યા ભેગી કરી શકે. શું? એટલે એટલું સારું છે, એટલો વખત બધા સરખી રહી શકે છે. ઘણું સારું. પણ નાબૂદ ચાલે નહીં એને. છતાં બીજા બધા પ્રયત્નો થાય છે અને કાઉન્ટર પ્રોડક્ટિવ, એટલે બધા વિનાશકારક અંતરથી આજના યુવાન વર્ગને ખલાસ કરે છે. એવું નહીં કરે, એટલું સારું બનશે. એટલે હજુ આ કાળમાં પણ ચાલે છે ભક્તિયોગ છે ને બધો કળિયુગનો. એટલે આ જ્ઞાનીના ચરણની વેલ્યુ કેટલી. એટલે અમારા અમેરિકામાં નાગર દાદા કરીને હતા, એમને કર્યું એમના કુટુંબના. પેલા અમારા અંબાબેન બેઠા છે, એમના કુટુંબી વડીલ. એ નાગર દાદા કહે છે, દાદા સવારના પોરમાં આવ્યા અમેરિકા, ત્યાં કેલિફોર્નિયામાં હતા. $1 મિલિયન. $1 મિલિયન? તે વખતે $1 મિલિયન ની વેલ્યુ સારી હતી. રૂપિયા બહુ નહોતા,
પણ ડોલર બહુ સારા હતા, $1 મિલિયન. એટલે દાદા કહે છે એટલે એ તો આમ વિધિ કરવી, દાદા એટલે આમ કરવી છે, એટલે આ $1 મિલિયન છે. એમને વેલ્યુ કરી હતી. એટલે કહેવાનો મતલબ, એટલે એમને ભાવથી કહ્યું હતું, પણ આ જ્ઞાની પુરુષના ચરણની વેલ્યુ શું? હવે આમ તમે સ્થૂળ ભાષામાં જોવા જાઓ તો આ સ્થૂળ ભાષામાં તો વાત કોઈ કરી શકે પણ નથી. આજે બોલો, કોઈ સંત પુરુષ માટે નહીં કરી શકે. ગમે તેવા આખા વિશ્વ વખાણે આખા ભારતનું હશે તો પણ ના કરી શકાય. કોઈ એને અડવા જ ના દે, કારણ કે જાણે છે કે આ શરીરને એકબીજાને સ્પર્શ કરવું એ દરેકને અસર થાય છે, કે બીજાની અસર પડી જાય છે, આપણી બીજાને અસર પડે છે, એકબીજાને અસર પડે છે. શરીરો એમાં અસરવાળાઓ છે બધા, જેમ મેગ્નેટિઝમના પાવરફુલ મેગ્નેટો હોય ને એકબીજાને અસર કરી નાખે. શું થાય બિચારા સાદા લોખંડના ટુકડા હોય નાના નાના પડ્યા હોય તો ખેંચી જાય બીજાના. એટલે શરીરમાં આકર્ષણ વિકર્ષણ એ બંને સાથે લઈને ફરનારા બધા એકબીજા જોડે આવા છે. અને શું કરી શકે હવે એને? શું બહુ પમાં છે. એના આ કારણે વ્યવહારમાં ધર્મમાં જે માને છે ને સંતોષ, કોઈ એને અડવા ના દે કોઈ શરીરને. બહુ મુશ્કેલ છે. અને જો અડવા દીધું છે કાચું અને અડવા દીધું, એ આ કાળના દાદા હાજરી હોય તો હાજરીથી સચવાઈ જાય, પણ ચેતવણી હોય છતાં જો ચેતવણી ધરાઈ નહીં હોય બરોબર પોતાની અંતરની તારણને ધારણ શક્તિ કહે છે, એ ધારણ શક્તિમાં બરોબર ન ધરેલી હોય તો એ તકલીફ પડે. છતાં જ્ઞાની પુરુષ એમના દેહની હયાતી હોય ત્યાં સુધી રક્ષણ વારણ મૂકી દે એમનું બીજું વધારે ના કરી શકે. બાકી ધારણમાં એ તો દરેકે પોતા પર આવવું જોઈશે. ચાલશે જ નહીં, કોઈનું નહીં ચાલે. કાંતિભાઈ સાહેબ સમજ્યા? આ બધા પ્રિન્સિપલો સિદ્ધાંતો પકડજો. તમે તો બહુ આમ છો. સમય બહુ જાય છે ઘરમાં. 24 કલાક છે. આ શરીર કામમાં લાગે એવું છે. ડોક્ટર તરીકે બહુ કામ આપ્યું હશે, પણ પૈસા જોડે લીધા ને, આપ્યા ધર્મમાં ચાલો. પણ કુદરતના આ ઝાડ જેવા સમજાય છે કે નહીં સમજતી? એટલે જ્ઞાની પુરુષનું ચરણની વેલ્યુ, એના પરથી ચરણ કરણાનું યોગ આવ્યો. ચરણ કરણાનું યોગ એટલે આ શરીરથી આકર્ષણ વિકર્ષણ વાળું શરીર, એમાંથી કેમ છૂટાય એવી રીતે એ છૂટવાની રીત રસમો સમજાવતો અનુયોગને શાસ્ત્ર. એ શાસ્ત્ર શું કયું છે? તો જીવતા સ્વરૂપે જોઈતું હોય તો જ્ઞાનીનું ચરણ છે. સાથી તો કે ચરણ માટે તો કોઈને બહુ એ છે, કોઈને સ્પર્શ ન કરાય. તો કે ચરણ પાછું એવું હોવું જોઈએ ને, એને દિવ્ય ચરણ કયા. એટલે મન વાણીને કાયાના ઓનરશીપમાંથી સંપૂર્ણપણે છૂટેલો દેહ હોય ત્યારે એ દેહનું એવું ચરણ એ કામમાં લાગે. સંપૂર્ણપણે છૂટી જવું જોઈએ. અને આ કળિયુગમાં એ સંભવ છે જ નહીં. આ જુઓ, એટલે જ્ઞાની પુરુષ માટે જ આ એક અપવાદ સ્વરૂપે કહેવામાં આવ્યું છે. એટલા માટે જ્ઞાની પુરુષનું અસ્થિપદ એક્ઝિસ્ટન્સ સ્ટેટ હોવું એક્સેપ્શનલ છે બધા કાળમાં. સમજાયું? બધા સમયમાં એક્સેપ્શનલ છે. સારા કાળમાં તેમ હતું, આજે પણ તેમ જ છે. સમજાયું? છતાં આજે આ અક્રમ વિજ્ઞાન અપવાદ માર્ગ જ્યાં ચાલે ત્યાં એ જ્ઞાની પુરુષ કેવા? તો કે લઘુત્તમ દ્રષ્ટિ અને પરમ વિનય, આ બે હોવું જ ઘટે, ના ચાલે. આપ સમજ્યા કાંતિભાઈ સાહેબ? નહીં ચાલે. હવે આના દેખીતા લક્ષણ તો જોવામાં આવશે નહીં તમારી પાસે. કોઈને ક્યાંથી આવે? કારણ કે આજનો દેહ બધા એનો કેમ જોયા કરો છો?
ના ના, એટલે આપણે બધાને લાગુ પડે. દાદા મળ્યા જ કોઈને આમાં છોડે નહીં, આમાં તો સમજો બધાને. એટલે આમાંથી બોધ આ લેવાનો કે આ આપણે આજ્ઞા, એ જ્ઞાની પુરુષનું આ જે પ્રત્યક્ષ ચરણ યોગ છે, એ ચરણ કરણાનું યોગ એટલે આપણે કર્મ ફળ આધીન એવું જે પૂતગલ છે, મન વચન કાયા, એ કર્મ ફળ આધીન છે. શું કહ્યું? હવે કર્મને આધીન નથી રહ્યું, એટલે કે માલિકીને આધીન નથી રહ્યું. એ સમજી ગયા? બોલો. પણ માલિકી પણ નથી, છૂટી પણ નથી ગયા તારે. એટલે માલિકી પણ વારું રહ્યું નથી, પણ છૂટી નથી ગયા. એટલે હવે માલિકી પણ રહ્યું નથી, એ બહુ પાક્કું થઈ જાય આપણું. અને છતાં એ સુંદર રહે. અને આપણે આપણા જ માટે જ હતું, હવે બધાના માટે રહે. આવી રીતે થઈ જાય, આ સમજણ પાકી થઈ જાય. શું આકારની સ્ત્રી દેહ, અરે કૌરવોની માતા હતી, પણ બહુ ઊંચી દાહી હતી, ગાંધારી હતી. અને કૌશલ્ય, અને બીજા પાંડવોના કુંતી. ક્યાંથી ક્યાં કેવા કેવા સંજોગોમાંથી આવે છે, સમજવા જેવું છે. આ તો 5,000 કૃષ્ણ ભગવાનના સમયની વાત છે. સમજાય છે? આવી વાતો છે બધી. અને રામના વખતની એ પ્રકારની હતી. જોયું ને? બહુ સમજવા જેવું છે આ. અને આ કઈ કપોળ કલ્પિત નથી, આ તો બધી ફેક્ટો. પણ આજે કથા સ્વરૂપે આમ જ આવવાની. એટલે કથા વાર્તા બધાને ગમે, ખરું કે નહીં? કરી હતી નહીં કથા કોઈ દડો? હા, ખોટી નથી, ખોટી નથી. આપણે પેલા ઊંધા રસ્તે જાય એના કરતા કંઈક હરકો એનો ટાઈમ તો જશે આપણો. હા, અને એને આપણે ઉતારી નથી પાડતા. એ વસ્તુ સારી જ છે, હોવી જ ઘટે. પણ જ્યાં સુધી આપણને સારી વસ્તુ નથી મળી ત્યાં સુધી હોવી જ ઘટશે. એ તો એક સાધન છે, બધા સંસારમાં સરખા રાખવાનું સાધન છે. પરંતુ મુક્તિ માટે ના ચાલે. હા, આ વાત મોટી. એટલે જ્ઞાની પુરુષના ચરણની વેલ્યુ કેટલી આંકી શકાય છે, ના જ આંકી શકાય. એટલે આજ્ઞા ધર્મ, આજ્ઞા ધર્મ એ જ આ જ્ઞાની પુરુષનું પોતાનું પ્રત્યક્ષપણું છે. આજે દાદા ભગવાન એમનું પુણ્ય નામ શ્લોક આખો આજે ઉજવીએ એટલે જાણે કે આપણે ઉજવીએ છીએ, આમ કરીએ છીએ. પણ એ તો એમનું યશનામ કર્મ ઉજવાય છે. અને ઉલ્લાસીએ છીએ આપણે બધા, જ્યાં અમે ઉજવીશું. શું કરવાના? આજે તો ધર્મ, રાજનીતિ, સમાજ, સમાજ જીવન એવું અંદર એકબીજાનું ભળી ગયેલું છે. ધર્મને ગુંગરામણ થઈ જાય એવું થઈ ગયું છે આજે. ધર્મ ધર્મની રીતે રહી શકતો નથી, વેપાર વેપારની રીતે વેપાર થઈ શકતો નથી. આવું થઈ ગયું છે. શું માધુરી બહેન આવું કરો છો? ખરું કે નહીં? આરામ રહીને બહુ સરસ કર્યું એમને. વેપાર વેપારની રીતે કર્યો, ધર્મ ધર્મની રીતે જોયો. અને વેપાર જેવા વેપારમાં, અરે એમાં આરામાં, જ્યાં ધર્મની સંસ્કૃતિ હતી, મૂળિયું હતું, જે સોન નદી અને ગંગા, ત્યાં આગળ ત્યાં તો બધું આખું ક્ષેત્ર હતું મહાવીર ભગવાનનું. ત્યાં આગળ એ હતા દિગંબરો બધા પાક્કા. પણ તમે ભૂલાઈ ગયું એ જગ્યા. આમ તો કોઈ દાડો ભૂલા પડી જજો. આમ ભૂલા પડી ગયા તે જગ્યા છે જ. આમ આપણે જવાશે? બોલાવશે ખરા. હજુ છે થોડા ઘરો છે ત્યાં આગળ. હે, તમે કહેશો તો કોઈક આવી જશે. હવે તમે એમને સારી રીતે લઈ જજો જરાક. હજુ એમની તબિયત સારી છે કે ના જાઓ? હે, કે બધું યાદ આવશે જૂનું? બોલો ને. દેશમુખ સાહેબ ના પડે એટલે બધાને એમ કે
ધર્મ ને ધર્મ ખાતર જવાશે કે નહીં? કારણ કે ત્યાં જીવન ગયું તો કઈથી ભૂલાય. દિવ્યા પટના હારા સોન નદી અને અહીંયા આગળ આવીએ તો ગંગા નદી, તો બેના સંગમ પર પટનાજી આવ્યા. આવું કેવું પડે. એટલે અદભુત સૂત્ર છે આ તો. હવે એવું જ સૂત્ર બીજું બધું છે જોજો. એટલે આજ્ઞાધર્મમાં કેવી રીતે આપણા ચરણાનુયોગ આવ્યો તે કે સૂત્ર નંબર 2910 બધું બરોબર છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સિંગલ. હા, એટલે વ્યવહારથી કે છે સિંગલ બધું બરોબર છે પેરેન્થિસ. એ જ્ઞાન જાણ્યું એ છેલ્લું ઇન્ટુ ડબલ પેરેન્થિસ વિતરાગ જ્ઞાન. એટલે એક બાજુ વ્યવહાર અહીંયા નિશ્ચય, એ બે સરખા લેવલ થઈ ગયા. આજ્ઞાધર્મ એટલે આજના કાળે એ વર્તના સ્વરૂપ રહ્યું. આજના કાળે આપણો નિશ્ચય જરા પણ ડગે નહીં, આવી ગયું, બહુ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું આપણું. પ્રતીત તો છે જ, પણ લક્ષ્ય જેવો પછી લક્ષ્ય થઈ જાય, થોડી જાડું થઈ ગયું, જીવી જાઓ. પછી કોઈને એમ થાય કે ના દાદા જેવું સ્ટેટસ થઈ જાય બહુ સરસ, તો કે કોઈ ના નથી પાડી, દાદા એવું ના પાડી નથી. પણ અક્રમ વિજ્ઞાનના બે પાયા અને દાદાએ એક નોન કોમ્પિટિટિવ કન્ડિશન્સ મૂકી. શું કહ્યું? કન્ડિશન શરત ને મોક્ષ માર્ગમાં શરત ના હોય ને. કાંતિભાઈ સાહેબ કહે છે પણ શું કહો છો સાહેબ? પણ શરતનો અર્થ છે કે કોમ્પિટિશન આવે અંદર, એવું નહીં? નહીં તો શરત કહેવાશે નહીં. તારું બોલતી નથી આજે તો બોલ ને, મને સમજ નહીં પડતી. જો છે મમ્મી હશે બિપિન સમજાવો ને. કોમ્પિટિશન કોને કહેવાય? શરતો વાળું, કાયદા વાળું, ખરું કે નહીં? હે પણ શરતો ના હોય જેમાં, ત્યાં કોમ્પિટિશન ના હોય. અને એમાં શરત હોય એ કઈ હોય? એ વિતરાગ ભાવ વાળી હોય. કઈ શરત? અક્રમ વિજ્ઞાનની. અક્રમ વિજ્ઞાનની શરત તો નોન કોમ્પિટિટિવ હોય ને. વિજ્ઞાનનો અર્થ શું છે? એ કોમ્પિટિટિવ હોય કે નોન કોમ્પિટિટિવ હોય? સાચું કહો ને. હવે વર્મા સાહેબ આપ શું કહો છો? વિજ્ઞાન કોમ્પિટિટિવ હોય કે નોન કોમ્પિટિટિવ? સાદા સિમ્પલ આન્સર, either of the two. कॉम्पिटिटिव या इनकॉम्पिटिटिव? श्योर. कांतिपी साहब क्या बोलते हैं? हाँ, बियॉन्ड कंपटीशन. विज्ञान में कंपटीशन होनी ही नहीं, नहीं तो विज्ञान नहीं कहा जाता. हमारे महेश आनंद जी क्या बोलते हैं? सच्चा बोलो ने. ओ, ये नई डेफिनेशन मिली हमें, भाई सीख लो आप. बिहारी आनंद जी नहीं, सभी हमेशा कायम का नॉन कॉम्पिटिटिव है. सम संशोधन. संशोधन का अर्थ क्या है? सम शब्द आता है. संशोधन. संशोधन अंदर होता है, संशोधन बाहर नहीं होता है. तो कंपटीशन कहाँ आई? बताओ. बाहर निकलो तो कंपटीशन आई. जो अरे संशोधन बताया आपने साहब. ये तो मुझे समझना नहीं आता था, आपके पास से थोड़ा समझ लेता हूँ. संशोधन. समझने योग्य है. तो क्या बताया? अक्रम विज्ञान उच्चारण कर्णानुयोग है आज का, कल्पसूत्र का सार है. आज्ञा धर्म
આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે, એ આકારને વિશે. અને એના માટે આપણું અંતરનું નિજ દોષ સંશોધન, શું કહ્યું, એના માટેનો આજ્ઞાધર્મ છે, આવે બીજો નથી. આ એ વ્યવહારથી છે. એટલે કે એક દોષ બાકી ના રહે, આપણો એક ભૂલ બાકી ના રહે, સંશોધન થતા 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 થતા. એટલે કે એ ભૂલ કે દોષ એ તો અસમ જ હોય બધી, કે જે આપણને વિષમતા કરાવડાવે, એમાં સંશોધન થાય કે કઈ કઈ પક્ષ ના લઈએ આપણે, એટલે કોમ્પિટિશન જ ના થાય ને આપણાથી, રાઈટ? એટલે એટલા માટે અક્રમ વિજ્ઞાન કહ્યું. અક્રમ વિજ્ઞાન અંદરનું વિજ્ઞાન છે, અંતરનું વિજ્ઞાન છે. અને બધા વિજ્ઞાનીઓ વિજ્ઞાન પણ અંતરથી પોતે એકાકીપણે કરે છે. સાચા વિજ્ઞાનીઓ આને કહેવાય છે. કોમ્પિટિશનમાં પડી ગયેલા એ તો કહે છે આને મારું લઈ લીધું, પેલા લઈ લીધું, ના આના પહેલા આ થઈ ગયેલું, આ બધી આવે જ આજે. જોજો નોબેલ પ્રાઇઝમાં કોમ્પિટિશન થશે. સમજાય છે? આ વાત છે સાહેબ. આઇન્સ્ટાઈન કોમ્પિટિશનમાં નતા, હતા એક જ હોય છે. સાથે મિલેનિયમના આજે સાચા વૈજ્ઞાનિક કયા? ધીસ ઇઝ ધ પોઈન્ટ. કાંતિભાઈ સાહેબ સમજાયા? એક રિલેટિવ, રિલેટિવ. ડાર્વિન ખોટા નતા, પણ દાદા ભગવાન એમને માર્ક આપ્યા, તો કે એમને વ્યવહારમાં પણ 10% માર્ક અપાય. પેરેલલ ચાલ્યા છે ઉત્ક્રાંતિવાદના ક્રમમાં, એના સંશોધનમાં. પરંતુ એ પ્રાણી સૃષ્ટિ અને કેન્દ્રીય સેન્દ્રીય અને આ બધા જીવોમાંથી આખું જ વિકાસ થતો થતો આગળ આવે છે, તેની વાત છે એ તો. સમજાયું? અને વિકાસ થઈ થઈ અને મનુષ્ય દેહ મનુષ્યપણામાં આવે છે, ઉત્ક્રાંતિ ક્રમનો દેહ, ત્યારે એ સિદ્ધપણામાં આવે છે. એટલે એક ઉત્ક્રાંતિની છેલ્લી સિદ્ધિ છે, બહુ સુંદર સિદ્ધિ છે. એ પોતે જાતને કરી નથી, એ તો કુદરતી પ્રાપ્ત છે. એટલે માનવ દેહને શાસ્ત્રોમાં પણ ઉત્તમ સિદ્ધ કહ્યો અને સિદ્ધિ કહી. એટલે કે રત્ન ચિંતામણી દેહ કહ્યો. એ કાળ પછી ફરે એટલે એ પ્રમાણે વ્યાખ્યાઓ કર્યા કરે. આવું વાત કરી. એટલે આ બીજું સૂત્ર આટલું નાનું છે કે વ્યવહારમાં બધું બરોબર છે. સિંગલ પેરેન્થિસ. એ જ્ઞાન જાણ્યું એ છેલ્લું વિતરાગનું જ્ઞાન, ડબલ પેરેન્થિસ. એટલે વ્યવહારને નિશ્ચય કમ્પ્લીટ. આપ સમજ્યા? બધું બરોબર છે. એટલે આપણને અંતરમાં બધું જ દ્વંદ્વાતીત, બધી કર્મફળની અવસ્થાઓ, એ દ્વંદ્વાતીતપણામાં ક્યાંય પણ આપણે પક્ષમાં ના હોઈએ અને જેમ છે તેમ એને શુદ્ધાત્મા દ્રષ્ટિથી, જો ઊંચી હોય તો ઊંચી જાણીએ, નીચી હોય તો નીચી જાણીએ. પરંતુ આ ઊંચી છે એવું આપણા અભિપ્રાય સ્વરૂપ આપણામાં ના હોય આવે, અને આ નીચી છે એવું ના હોય. કારણ કે મારી કે મને થાય છે એવું આપણને તે વખત નહીં રહે. આપ સમજ્યા? આજ્ઞા ધર્મ છે. અને આ નહીં રહે, આ રહેવું કઠિન પડશે. એટલે ત્યાં તપ થશે અને તપમાંથી નીકળશો અને જાણી જાય તો તરત પાછું પ્રતિક્રમણ કરી લેજે કે આ ભૂલ થઈ ગઈ ભગવાન. એટલે આપણા શુદ્ધાત્મા ભગવાન, એ જ દાદા ભગવાન, ત્યાં આગળ આપણે પ્રતિક્રમણ કરવું જ પડશે. અને એને ખબર પડી એટલે એને દુઃખ પહોંચાડ્યું એટલે એના શુદ્ધાત્મા ભગવાન આગળ એનું પ્રતિક્રમણ રાખવું જ પડશે આપણે. સમજાયું કે નહીં? એ અંતરથી કરી લેજો. પણ વાણીથી દુઃખ પહોંચ્યું હોય તો સીધું પ્રત્યક્ષ આપતા પ્રતિક્રમણ કરી લેવા પડશે. એ તો પ્રત્યક્ષતા ના થયા. પણ એવા સંજોગો હોય જે કર્યા ત્યાં કરો, ના થાય તો અંતરથી કરો. સમજાય? અને વર્તનથી એવું થયું હોય તો એ રીતે કરો. પ્રતિક્રમણ તો છે. એ પ્રતિક્રમણ આખો તપશ્ચરણમાં જાય છે, પુરુષાર્થમાં જાય છે, અને પરાક્રમોના અંશો પણ છે આ કાળને વિશે. આ ચરણ યોગ કયો? સમજો? ચરણ યોગ બહુ મોટો યોગ છે. બધું બરોબર છે. તે વખતે આ વ્યવસ્થિત આજ્ઞા પચી ગઈ હશે તમને. એટલે કે આપણે એ સમ પરિણામે રહેશે. એટલે ફાઇલનો જેટલો સંભાવ નિકાલ થયો છે તો જ તેટલું રહે, નહીં તો નહીં રહે. તમને જોજો.
સમજાય છે? નહીં તો તમને ક્યાંય પણ ખૂંચવા પણ હલાવા પણ રહ્યા કરશે તો તમે એને ગણકારશો નહીં. હજુ ગણકારે આગળ હા હજુ આ દેહ છે તો એમાં જો જાગ્રત ભાવે એટલું તો કરી લો, એમાં તમને અડચણ નહીં કરે. એ દેહ પડી નથી જવાનો, એ તપમાંથી નીકળવાનો કોશિશ કરો, બહુ જરૂરનું છે. બધું બરોબર છે. હવે આ સીધી સાદી વાત થઈ કંઈક નહીં. પોતે પોતાના મન વચન કાયા બાબતમાં આમ વગર વાણી રહેવાનું છે અને અંતરવાચાથી રહેશો તો એ ખોટું નથી, પણ ધીમે ધીમે એ મૂગી ભાષામાં રહેશે તો ઉત્તમ છે. એ સમજણે કરીને રહેશે. તરુબેન સમજાયું? બોલને. એકલા ઘરના સંબંધો નહીં ચાલે, જ્યારે મોટું બનાવ્યું છે તો રડું છે બધું. વિસ્તાર તો બહુ પામ્યું છે. વિસ્તરશે, વિસ્તાર પામશે આ સમજણ. હે તમે કહી દેશો? આ વાત કહી દેશો? આ ખાનગી વાત છે. ખાનગી વાત કહેવાતી હશે, ખાડી વાત. એટલે આપણી બધી કન્ડિશન વગરની બધી નોન કોમ્પિટિટિવ વાતો બધી આપણી બધાના માટે છે. બધું એટલે અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત શું છે વર્મા સાહેબ? કે લઘુત્તમ ભાવ એ આપણું અંતમ લક્ષ્ય છે, કે જ્યાં આગળ સંભાવ નિકાલ થાય એ આપણું જ મન વચન કાયા અને એના બધા એના હિસાબો સંબંધોમાં એ રીતે સંભાવ નિકાલ કરી કે અંદરથી આપણે એ રીતે ખાઈએ ને રહીએ રહેવાય. સમજાય? હા. અને બધા જોડેના હિસાબો જોડે તમે મનથી આપણે એકઈને ધક્કો મારી કે અંદર રાખવું રખાતું નથી, ધક્કો માર્યો મરાતો નથી, તો બહાનાને કેમનું કરશો તમે? બહાના તો આ શરીરથી દૂર છે એટલે કદાચ તમે થોડા બહુ તારે તો ઉદાસીન ભાવે આઘારી પડશો જઈશો તમે, તો પણ તમને અભિપ્રાયો આમાં તેમાં એનાથી શું કરશો તમે લોકો? ના 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 ના, એમાં પણ પ્રતિક્રમણો એમાં રાખો કે પ્રતિક્રમણોથી સંપૂર્ણપણે છૂટી શકો છો, સંપૂર્ણપણે. સમજાયું? મહાવીર ભગવાન 12.5 વર્ષ સુધી સતત પ્રતિક્રમણો કર્યા છે અમને, સતત. અને આપણને જ્યારથી આ બીજ પડે છે ત્યારથી એ અવસ્થામાં દાદા મૂકી દે છે. એટલે આપણને બધી લાગે આવી વાત કરીએ તો કે આ તો અઘરું કરી નાખ્યું, ઉલટું જીવવાનું અઘરું કર્યું. અઘરું કર્યું કોણથી ભાઈ? કે સહેલું કર્યું? એવું છે. દુષી બરોબર છે કે નહીં? ચાલો, આપતા સૂત્ર 3465. પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી એ આજની શક્તિ. પ્રાકૃતિક એટલે કે મન, માઇન્ડ, સ્પીચ અને બોડીની એ પ્રાકૃત રિલેટિવ. એ ઉત્પન્ન થવી એટલે કે એનો કર્મફળ આવે, વિચાર આવે, બુદ્ધિ ચાલે, આપણું એ થાય, અંતર બાહ્ય શરીરથી બધું બને, પાછી બધું. હા, એ ઉત્પન્ન થાય, વ્યય થાય એટલે એક વખત પછી એ થયું એટલે નીકળી ગઈ પછી અવસ્થા, પછી બીજું થાય, ઉપરા છાપડી ચાલ્યા કરે. એટલે હું એને ભીડ કહું છું ને. આજે દિવસ દરમિયાન તમે જોશો તો એટલું બધું ભીડવાળો છે આ બધો ભાગ આપો, તે હજુ સમજી શકતા નથી આપણે. એવા દિવસ ભીડવાળા ભાગમાં તમે એકાંત અનુભવ ત્યાં અનુભવવાનું છે. હજુ એકાંતનો અર્થ જેમ છે તેમ નથી પકડી શકાયા તમે. એ તમારે બહુ એનો પરમાર્થ પકડવા જેવો છે. ભીડમાં એકાંત શું એવી સ્વપ્નમય સ્વપ્ન શબ્દ લખી નાખ્યો કયું આજે? શું હકીકતમય સૃષ્ટિ છે? એ તો વિતરાગોની સૃષ્ટિ છે. પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી, અને એ આજની શક્તિ એટલે કે આ બધી કર્મફળ સ્વરૂપી ઉદયમાં બધી આવીને ખાલી થતી શક્તિ, એ બધું વિતરાગો જોતા હતા. એટલે મહાવીર ભગવાન 12.5 વર્ષ સુધી આ જ કર્યું. હવે સમજાયું? એ આપણે હવે આ જ્ઞાન મળ્યું ત્યારથી આ કર્યા કરવાનું. ઉત્પન્ન થાય ને વ્યય થાય, જોયા કરવાનું. ખોટું શું છે? કેમ આમ ભારે થઈ ગઈ? બહુ અઘરું પડે? કેમ માધવી બોલતી જ નથી?
એ બધું વિતરાગો જોતા હતા, એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય. જો આ બહુ મોટી વાત કરી, થાય જ નહીં. કારણ કે રાગ થતાની સાથે એમાં દ્વેષનું બીજ હોય છે, અને દ્વેષ થતાની સાથે એમાં રાગનું બીજ હોય છે. એટલે બીજ કેવી રીતે નંખાય છે કોઈને ખબર નથી પડતી. એટલે પુણ્ય પાપ આ સિક્કાની બે બાજુ આવી રીતે છે. પુણ્યને કાર્ય કરતા કેવી રીતે અંદર બીજું એની જોડે જ જોડેલો બીજો સિક્કો હોય છે. પણ લોકોને તો આપણે પૂંછડી ગમતી જ નથી, માથું જ ગમે છે. એટલે માથાનો ભાગ હારો, પૂંછડી પાછલો ભાગ થયો ને સિક્કાનો. રાજાએ હેડ બિહારી છે, ખરું છે નહીં? બધા સિક્કા ટોસ ઉછાળો છે નહીં? પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી, આજની શક્તિ, અને એ બધું વિતરાગો જોતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન નહોતો થતો. આજે આપણે મુક્ત થયા છીએ, રાગથી મુક્ત થયા. એટલે મન વચન કાયાથી મુક્ત, એના માલિકી ભાવથી મુક્ત થયા. એટલે મુક્ત રાગથી, સમજાયું? માલિકી ભાવથી મુક્ત થયા એટલે આપણે કર્મથી મુક્ત થયા. એટલે બીજ પડવામાંથી બંધ થઈ ગયા આજે. અને એના કારણે જ એના માયાપણામાંથી, એટલે કે મારાપણું હવે રહેશે નહીં. એટલે કે હવે તન્મય નહીં રહે, બીજ પડે એવું નહીં રહે. હજુ આગળનું ચીકણાપણું હતું એ ભાષ્યમાન પરિણામે હજુ પોતા પડે, હજુ બધું આખું આખા જિંદગી રહેવાનું છે. એને જોયા કરો. હવે એ પકડો બહુ છે હજુ તો જાત જાતની, મનથી, વાણીથી, કાયાથી જ છે. સમજાયું? અને કાળ એટલે આ ભૂતકાળ ને ભવિષ્યથી છૂટ્યા, આપણી સદા વર્તમાનતામાં. એટલે રાત્રે સૂઈ ગયો તો તમે સૂઈ ગયા હતા તારે તમે વ્યવહારથી સૂઈ ગયા હતા કે નિશ્ચયથી? તું હે વ્યવહાર દ્રષ્ટિથી સૂઈ ગયા હતા કે નિશ્ચય દ્રષ્ટિથી? મેં પૂછ્યું છું ને એવો જવાબ આપવાનો. તમે સૂઈ ગયા હતા ને તે વ્યવહાર દ્રષ્ટિથી સૂઈ ગયા હતા કે નિશ્ચય દ્રષ્ટિથી? જે સૂઈ ગયા હતા એના માટે પૂછું છું. તો પછી તમે કેમ આવું બધું બોલ્યા ગરબડવાળું? પ્રશ્ન સીધો હતો ને મારો, ગરબડ થઈ ગઈ. એટલે અંદરનો સ્વભાવ આવો જ થોડોક. હા, એટલે આજ્ઞા સમજો. આવે હવે સમજાય છે કે નહીં? જો પાછું હજુ ગરબડવાળું મને સમજાવો છો તો પછી એ થયું તો કંઈ એમાં કહેવાની જરૂર શું છે તમને? એ ગરબડવાળું છે, એને ચોખ્ખું થવા દો. આપણું પકડ ના રાખશો ત્યાં, હજી એની એ પકડ રહેશે તમારી. હા, બધું ભૂસાઈ ગયું છે ને ફર્સ્ટ ક્લાસ મળ્યું છે, કોરી પાટી થઈ છે. હવે નિરાતે જીવતા શીખો. સમજણ પાડે છે કે નહીં? એટલું સહેલું નથી હજુ, માનો છે એટલું નથી સહેલું. એ તો જતો તારે ખબર પડશે. ત્યાં તમારે હગા બગા છે ને હજુ તો જોઈને જાઓ ને ઘેર. સમજો જરા. લો ભાઈ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિયંતાળમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાવનમ, એસો પંચ નમુકારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પડમમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.